થવાનું છે. આ હકીકત છે, એનાથી કોઈ બચવા વાળો નથી. કુલ્લુ નફ્સિન દાઇકાતુલ મૌત, દરેક નફ્સને મોતનો મજા ચખવાની છે. અહીંયા મજા કીધો છે ખુદાવંદે કરીને, બીવાનું કેમ? પણ આ આપણા કરતૂતોના લીધે અમે બીએ છીએ. તો મારો ટોપિક આ છે. કાલથી ઇન્શાઅલ્લાહ મુહર્રમની જે તમહીદી મજલિસ હતી, આજે હું મુહર્રમનું ઇન્ટ્રોડક્શન ને અઝાદારીની એમ્ફેસિઝમ, એ અઝાદારીની જે જરૂરિયાત છે એ બધી, એકમાં મોટામાં મોટો ફાયદો ઝાકીરીને જે થાય છે એ છે કે આપણે દરરોજ જુમેરાત માશાઅલ્લાહ આપણા ઘરોમાં મજલિસો કરે છે, આપણા ઇમામારોમાં મજલિસો થાય છે. જુમેરાત અબા અબ્દુલ્લાહ સાથે મનસૂબ છે. દરરોજ અમે જ્યારે તમારે સાથે પડે છે, દરરોજ આપણા ઘરોમાં મજલિસો કરે છે. મજલિસો તો થાય છે. ઇમામારોમાં આવીને ઝાકરીને અમે સાંભળે છે. 30 મિનિટ મળે અને 45 મિનિટ મળે, વધારે કલાક મળે. તો એ એક નાનો ટોપિક લઈને આવી જાય ત્યાં, એ ટોપિકને શરૂ કરીને ખતમ કરી નાખે, બસ પતી ગઈ વાત. પણ આ 10 દિવસોની જે બરકત છે એ છે કે માણસ એક આયત લઈને આવે છે, પછી એમાં વધારે ડીપમાં ઉતરી જાય છે. એ ઉતરી જાય છે ને પછી બધું બતાડે છે કે આ ને માણસો આજે જો તમે કેટલા મેમ્બરો ઉપરથી હુસૈનનો zikr થાય છે, કેટલા મેમ્બરો ઉપરથી બહુ ઘણી અલગ અલગ બધી વાતો થાય છે. કોઈ મોત ઉપર વાત કરતો હશે, કોઈ કેના ઉપર વાત કરતો હશે, કોઈ મા બાપના હક ઉપર વાત કરતો હશે, ન જાણે કેટલા ટોપિક્સ હશે. એ થઈ રહ્યું છે. એ બરકત છે હુસૈનની મજલિસોની. ને આ મજલિસનું જે ફાઉન્ડેશન, જે એની સ્થાપના જે કરી છે એ જનાબ ઝૈનબ કુબરા છે, જેની બીબી ફાઉન્ડર ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મજલિસની ફાઉન્ડર છે. હું દુઆ એક કરીશ મસાહેબ પહેલા, પરવરદિગાર કાલથી હું તમને કહી દઉં, મારી 5 મિનિટ તમે કાઢી નાખજો, કાઢવું હોય તો પ્લીઝ. મારી ટોપ મજલિસમાં નહીં નાખતા, કેમ કે મારો દસ્તુર છે. આજે હું એટલે કહેવા વાળો છું, કાલથી હું કરીશ ઇન્શાઅલ્લાહ કે તમે મજલિસથી પહેલા 5 વખત અમે યુજીબુ પડી ને ખુદાની બારગાહમાં દુઆ કરવાના છે કે પરવરદિગાર, એક તો ગમ આપણાથી બરદાશ્ત નથી થયું બકીનું. આજે ઝૈનબ કુબરાના મઝારને ખતરો છે. જનાબે સકીના જે બાની મજલિસ છે એના મઝારને ખતરો છે. કાલથી અમે અમ્મા યુજીબુ પડીને આપણી મજલિસો શરૂ કરશું. તમારી રજા હોય સેક્રેટરી સાહેબ ઇન્શાઅલ્લાહ, પણ આ ટાઈમમાં નહીં નાખતા. તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું આ મકસદ છે કે ઇસ્લાહ ફી ઉમ્મતી જલ્દી, ઇસ્લાહ કરે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આપને કહે છે કરબલામાં આશુરનો દિવસ મોટો હતો. તમે જુઓ તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર કયામત તૂટી પડી જ્યારે 28મી રજબ, બિસ્મિલ્લાહ, 28મી રજબ, જ્યારે મદીના જેવો શહેર જ્યાં નાનપણમાં હું રમતો હોઉં એ મને મૂકવું પડે. ભાઈઓ એક વાત યાદ રાખજો, આજે પહેલી રાત છે, રોવામાં કસર નહીં કરજો. પતિ ઠરેલી છે, કોઈ તમને જોતો નથી, શર્મિંદગી બી નહીં હોવી જોઈએ તમને. ઇમામે જાફર સાદિક અબુ બસીરને કહે છે તું રોતો કેમ નથી? અબુ બસીર રૂમાલ બતાવે છે. ઇમામે સાદિક એને ફરમાવે છે કે આ રૂમાલ શું કામ બતાવે? કે મોલા જો કેવું ભીનું છે, કે નહીં આવી તો નહીં રોય. ઇન્સાને રોવું હોય તો એવી રીતે રોય કે જવાન દુખિયા માં જવાનના દાવ ઉપર હોતી હોય, આવાજથી રોવાય છે. હુસૈનના ગમમાં આવી રીતે નહીં રોવાય. હુસૈન મદીના મૂકવાની વાત કરતા આવ્યા છે. હુસૈન મદીના મૂકવું છે. અબા અબ્દુલ્લાહ હુસૈન વલીદ બોલાવે છે કે એ હુસૈન, યઝીદ મને ખત મોકલ્યો છે, તને બેઅત કરવી પડશે. રાતનો વખત છે, હુસૈન એકલા જાય છે. ઝૈનબ કુબરા કહે છે ના, એકલા નથી જવાનું. 18 બની હાશમને સાથે લઈને જાય છે. કમરે બની હાશમ સાથે છે. ત્યાં જાય છે, સવારે બેઅત થાય છે. શાયર કેવું ખૂબ કહે છે. શાયર કહે છે यूं तिल मिला गया था पैगंबर का महजबीन, यूं तिल मिला गया था पैगंबर का महजबीन, गुस्से से बार बार उलटता था आस्तीन. बैयत का जब सवाल हुआ कह दिया नहीं, बैयत का जब सवाल हुआ कह दिया नहीं, वल्लाह इस नहीं न रखी आबरूए दीन, वल्लाह इस नहीं न रखी आबरूए दीन. હુસૈન અગર આ ના કીધા છે ને, આજે જે દીન આપણે દેખાય છે આ નામાં છે. ઇસ નહીં ને રખી આબરૂએ દીન. હુસૈન ના કરીને વટાઈ ગયા, નીકળી ગયા દરબારમાંથી. જેવી રીતે નીકળે છે મરવાન કે છે એ વલીદ, અગર હુસૈન વટાઈ ગયો, આજે નીકળી ગયો હાથમાંથી તો પછી નહીં આવે તરાપમાં.
એનું માથું ઉડાડી નાખ. હુસૈન કહે છે જલાલમાં આવી ગયો, રહેમતુલ લીલ આલમીન નો નવાસો આજે જલાલમાં છે કે તારી આ મજા તું મારું માથું ઉડાડીશ. ઈ અવાજ સાંભળતા અબ્બાસ જેવો શેર અંદર આવી જાય છે. અબ્બાસ નો તમે જલાલ જુઓ. હુસૈન કાંપ ઉઠી ગયા. નહીં અબ્બાસ નહીં, અહીંયા જંગ કરવાનું નહીં, આ મારા નાનાનું શહેર છે, અહીંયા કેવી રીતે તું જંગ કરીશ? અબ્બાસ જલાલમાં છે કે મોલા મને રજા આપો, મરવાન ખબીસની હમને હું ગરદન ઉડાડી દઉં. ઓલા કહે છે ના અબ્બાસ ના. ઇમામ હુસૈન એના હલકામાં નીકળે છે, આવે છે મોહલ્લા બની હાશિમમાં. મોહલ્લા બની હાશિમ આવીને ઝૈનબ કુબરા જોઈ છે હુસૈનનો હાલ ઉદાસી છાઈ. કેમ? હુસૈન કીધા ઝૈનબ વખત આવી ગયું છે, મને મદીના મૂકવાનો છે. ઝૈનબ કુબરા કહે છે એ મારા ભાઈ, તમને મદીના મૂકવાનું છે, તમને યાદ છે મારી મહેરની કન્ડિશન શું હતી? કે હું અબ્દુલ્લાહ અને જાફર સાથે કન્ડિશન રાખી છું કે જ્યારે મારો ભાઈ મદીના મૂકશે હું પણ એના સાથે સાથે હોઈશ. ગભરાવા નહીં મારા ભાઈ, હું તમારા સાથે છું. હુસૈન કહે છે ઝૈનબ બસ સફરની તૈયારી કરો, સફર બાંધો અને અમે નીકળે છે મદીના મૂકવાનું છે. 28મી રજબ હુસૈન મદીના મૂકે છે. ને ઈ ગલીઓમાં જે હુસૈન રમતા ફરતા હતા એ આજે ગલીઓને કહીને જાય છે કે એ ગલીઓ ગવા રહેજો, મને મજબૂર કરવામાં આવ્યું છે, મને થતું હતું કે હું મારા નાનાના રોજાનું મુજાવિર બનીને રહીશ. હુસૈન આવે છે, નાનાના રોજા ઉપર આવે છે. નાનાના રોજા ઉપર આવીને એવું ગિર્યા કરે છે, એવી રીતના રોય છે ને ગશ તારી થાય છે. ગશ તારી થવા પછી જ્યારે નાનાને ખ્વાબમાં જોઈ છે કે નાના મને તમારા સાથે કબરમાં લઈ લ્યો, મને આ લોકો રહેવા નથી દેતા. કે હુસૈન, નાના કે છે હુસૈન તને વાદે તિફલી બુજાવવાનું છે, તને જવાનું છે, તને કરબલા જવાનું છે. હુસૈન ઉઠે છે ત્યાંથી. માણસો કહે છે, રિવાયતોમાં લખેલું છે, ઉલમા લખે છે, હું શું કરું? હુસૈન વારામાં લખે છે કે જ્યારે રસૂલની બારગાહમાં આવ્યો, રસૂલના દરબારમાં આવ્યો તો બહુ આસ્તે આસ્તે ધીમે ધીમે આવ્યા છે. જ્યારે માના કબર ઉપર આવ્યા છે તો એવી રીતે આવ્યા છે કે બચ્ચો જેવી રીતે ભાગતો હોય. હુસૈન એવી માને ખુદા હાફિઝ કરે છે, માં તમે મને મૂકી હટાઈ ગયા, તમે ચાલ્યા ગયા અને હું એકલો રહી ગયો છું. આજે મને તમને મૂકવું પડે છે. કબરમાંથી અવાજ આવે છે, હુસૈન નહીં, આજે તું જ્યાં હોય તારી માં ફાતિમા તારા સાથે સાથે હશે. હુસૈન આવે છે. હુસૈન પછી હસનની કબર ઉપર આવે છે. હસન સાથે ગુફ્તગુ થાય છે. હુસૈન હસન સાથે વાતો કરે છે ને ત્યાંથી ખુદા હાફિઝ કરીને નીકળે. જ્યારે નીકળતા નીકળતા નાના હુસરામાં આવ્યા જો એક ઝઈફા બેઠા છે. ઉમ્મે સલમા બેઠા છે કે નાની મને ખુદા હાફિઝ કહેવા આવ્યો છું. નાની હું તમને ખુદા હાફિઝ કહેવા આવ્યો છું. નાની કહે છે હુસૈન ક્યાંનો ઈરાદો છે, તું ક્યાં જઈ રહ્યો છો? નાની મને ઈરાક જવાનું છે. હુસૈન કહે છે મને સફર જવાનું છે. નાની કહે છે મને ખબર છે તારી તૈયારી થઈ ગઈ છે, તને જવાનું છે, પણ હું તને એક વિનંતી કરીશ, તું જ્યાં પણ તને જવું હોય તો જાજે, પણ ઈરાક હરગીઝ ન જાતો. ઈરાક તને નથી જવાનું. નાની કેમ તમે મને આમ કહો છો? કે નાની કહે છે એ હુસૈન જ્યારે તું નાનો હતો તારા નાનાના સીના ઉપર સૂતો હતો. ત્યારે જિબ્રીલ આવે છે ને એક સીસી નાનાને આપી ગયા. જો સીસી મને આપી ગયા છે જેમાં એક માટી છે. મને કહીદા છે મારી આખી દાસ્તાન સંભળાવી દીધા છે. તારા નાના તને કત્લ કરવામાં આવશે, તને ઈરાકમાં મારવામાં આવશે, તું જ્યાં જવું હોય તું જા, પણ કરબલા નહીં જાતો, તું ઈરાક નહીં જાતો. હુસૈન કહે છે નાની તમને નાના તો સીસી આપ્યા છે, પણ હું તમને એક કરબલા બતાવવા માંગુ છું. બે આંગળીઓના વચમાં હુસૈન પહેલો મોજીઝો બતાવે છે એની પોતાની નાનીને. ઉમ્મે સલમાને કહે છે તમને જોવું છે કરબલા કેવી રીતે થવાની છે? ઉમ્મે સલમા આવે છે હુસૈનની આંગળીઓના વચમાં જોઈને કહે છે હુસૈન જમીનને હુકમ કરે છે જમીનો બધે નીચી થઈ જાઓ. કરબલાની જમીન ઉત્તે થાય છે, ઉપર આવે છે ને જ્યારે જોઈ છે હુસૈનની આ માં કેવી રીતે બરદાશ્ત કરી હશે. જ્યારે ઉમ્મે સલમા જોઈ છે કે એક બાપ એક નાના બચ્ચાને લઈને ફાડીનો સવાલ કરે છે. ક્યારે જોઈ છે હુસૈન પોતાની ગુઠડીઓના પર ચાલીને એક જવાનના લાશા ઉપર આવે છે. ક્યારે જોઈ છે હુસૈનની પીઠ પાછળ એક ગઠરી છે. ક્યારે જોઈ છે હુસૈન નાના બાજુઓ પાડે છે. હુસૈન કહે છે આ બાજુ શું છે? હુસૈન કહે છે મારા અકબરનો જનાઝો
છે. એ મારી માં તમે જો હુસૈન કહે છે પછી મને એક વાત તો કે એક વાત કહે કે આ બીબી કોણ છે જે વારંવાર નીકળે છે ને જાય છે, જે ખૈમાથી નીકળે છે ને ખૈમામાં જાય છે. જનાબે ઉમ્મે સલમા ને હુસૈન કહે છે મારી બહેન ઝૈનબ છે. જ્યારે હું બોલાવ્યો અકબરના જનાઝા ઉપર તો મારી બહેન ઝૈનબ મારાથી પહેલા આવી ગઈ. હું એને પાછો ખૈમામાં મોકલી દીધો છું. અજરુકુમ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમ ન દે સિવાય ગમે હુસૈન ને. એ અલ્લાહ કોઈ ગમ ન દે જે કોમ ને સિવાય અબુ અબ્દુલ્લાહ ના ગમ ના. હુસૈન ખુદા હાફિઝ કરે છે, ઉમ્મે સલમા ખુદા હાફિઝ કરે છે. હુસૈન નીકળવાની તૈયારી કરે છે. કાફેલો તૈયાર થઈ ગયો છે, કાફેલો તૈયાર ઉભો છે. હમણાં બીબીઓની સવાર થવાની વારી આવી. જ્યારે બીબીઓને સવાર થવાનું વખત આવ્યું તો જવાબ આવ્યો કે એક બીબી નીકળે છે. હુજુમ ઉભો રહી ગયો છે મદીનાના બારે. માણસો હજારો કતાર રહે છે કે હુસૈન આજે મદીના મૂકે છે. બધી બીબીઓ નીકળવા માંડી. ત્યારે જવાબ આવ્યું કાસિમ કોઈ બીબીનો હાથ લઈને નીકળે છે. કોઈ જોયો કે કોઈ ઉમ્મે લૈલાને કાઢી લઈ આવ્યો છે. હુસૈન પોતાની ખુરશી ઉપર બેઠા રહીને જોતા રહ્યા કે એક વખત એવું આવ્યું કે અબુલ ફઝલ અબ્બાસ ઉભા થાય છે. મદીના વાળાને કહે છે તમે આંખો નીચે કરી નાખો, અમને એક એવી બીબી નીકળવાની છે. અલ્લાહ અલ્લાહ, ઝૈનબ કુબરા એવી બીબી હતી કે જ્યારે એક બીબી આવતી હતી એક બચ્ચો સાથે હતો. પણ ઝૈનબ કુબરા જ્યારે આવવા માંડ્યા ત્યારે હુસૈન પોતે ઉભા થાય છે. અબ્બાસ આગળ વધે છે ઊંટ નીચે પોતાના સાનું રાખીને. હુસૈનને કહે છે મારી શહેઝાદી ઝૈનબ તમે મારા ગોઠણ ઉપર પગ રાખીને સવાર થવાનું છે. ઝૈનબ કુબરા સવાર થઈ ગયા, બધાય સવાર થઈ ગયા. મગર અલ્લાહ અલ્લાહ, જ્યારે આ કાફલે થોડુંક આગળ વધ્યું જનાબે ઉમ્મે સુગરાનો મસાહેબ પછી પડીશ. આપણે તાકાત નથી કે સુગરાનો મસાહેબ હું પડું, પણ યાદ રાખજો આ મસાહેબ જરૂરી મસાહેબ છે. હું જરૂર પડીશ ઇન્શાઅલ્લાહ. જ્યારે જનાબે ઝૈનબ કુબરા જરાક આગળ વધ્યા ત્યારે કાફલો નીકળતો ગયો. એક બીવી દરવાજામાં ઊભી છે. જ્યારે જનાબે સુગરા પર નજર પડી, કાલે ઇન્શાઅલ્લાહ હું પડીશ, હમણાં નહીં. મગર કાફલો આગળ વધતો ગયો. ઝૈનબ કુબરા હુકમ આપે છે કે એ હુસૈન મારા માં જાય, મારા ભાઈ હુસૈન કાફલાને રોકી દે, કાફલાને આગળ ન વધાર. ઝૈનબને કહે છે, ઝૈનબ હુસૈન કહે છે એ મારી શહેઝાદી, એ મારી બહેન, એ મારી માં ફાતિમાની શબી ઝૈનબ. શું વાત છે કે મારા અબ્બાસને તો બોલાવી દે, મારા અબ્બાસને તો બોલાવી દે. અબ્બાસ પાછળ છે. અબ્બાસ કહે છે, હુસૈન કહે છે અબ્બાસ તને તારી બહેન બોલાવે છે. અબ્બાસ આવે છે. શહેઝાદી એક હાથ કાઢી મહેમેલમાંથી અબ્બાસના બાજુ પર રાખે છે. અબ્બાસને કહે છે અબ્બાસ મારાથી એક વાયદો કરી દે. અબ્બાસ કહે છે મારી શહેઝાદી હુકમ કરો. કઈ કોતાહી રહી ગઈ છે, કઈ કમી રહી ગઈ છે? કે અબ્બાસની કમી તો કઈ નથી રહી, મગર એક વાયદો ચાલુ સુધારાથી. અબ્બાસ જેવી શાન શૌકતથી તું મને મદીનાથી લઈ જાય